ગુડ મોર્નિંગ. આપણે પાઠ નંબર 4 જે છે ભારતનો સાહિત્યિક વારસો એની હવે શરૂઆત કરીએ છીએ. પ્રાચીન સમયથી નિષ્ણાતોએ જે અલગ અલગ પુસ્તકો લખ્યા છે, જે સુંદર સર્જન કર્યું છે સાહિત્યનું, એની અહીંયા ચર્ચા છે. તો પહેલાંના સમયમાં માનવી પોતાના વિચારોની અભિવ્યક્તિમાં હાવભાવ છે, ઈશારા છે, અથવા તો અલગ અલગ પ્રતિક્રિયાઓ છે, એના દ્વારા પોતાની વિચારોની અભિવ્યક્તિ કરતો. આપણે જાણીએ છીએ કે ઈશારા દ્વારા કે અલગ અલગ હાવભાવ દ્વારા વ્યક્તિ પોતાના વિચારો પ્રકટ કરતો. પણ ધીમે ધીમે એમાંથી ભાષાઓ આવે, બરાબર છે, સંકેતો, ચિત્રોનો ઉપયોગ કરતો, અને એમાંથી બોલી આવીને બોલીમાંથી લિપિનો ઉદ્ભવ થયો. એટલે આજે હાવભાવને બધું એમાંથી બોલી આવે, બોલીમાંથી લિપિ, અને આ લિપિએ ભાષાના ઘડતરમાં સૌથી મહત્વનો ફાળો આપ્યો. તો માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરે અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. આ લિપિએ ભાષાના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો. યાદ રાખો, ભાષાના ઘડતરમાં મહત્વનો ફાળો કોનો હતો? લિપિ. ભાષાના ઘડતરમાં મહત્વનો ફાળો કોણે આપ્યો? તો કે લિપિ. બરાબર છે. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. આ ભાષા સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના કેટલા ભાગ પાડ્યા છે? બે. એક છે વૈદિક સાહિત્ય, બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય. એક છે વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય. બરાબર છે. એટલે જો પહેલાના સમયમાં માનવી પોતાના વિચારોની અભિવ્યક્તિ માટે હાવભાવ, સંકેતો, ચિત્રોનો ઉપયોગ કરતો. એમાંથી વિવિધ ભાષાઓ અને બોલીઓ આવી. આ ભાષાના ઘડતરમાં મહત્વનો ફાળો હોય તો કોનો છે? લિપિનો. ભાષાના ઘડતરમાં લિપિએ મહત્વનો ફાળો આપ્યો. બરાબર છે કે ભાષાના ઘડતરમાં કોણે મહત્વનો ફાળો આપ્યો? પ્રશ્ન પૂછાય તો કે લિપિએ ભાષાના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો. ત્યારબાદ ભાષાના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો. પછી જોઈએ તો પ્રાચીન સાહિત્ય છે એના કેટલા ભાગ પડે છે? બે. એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. બરાબર છે. હવે ભાષા અને સાહિત્યની વાત કરીએ છીએ. ભાષા અને સાહિત્ય ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. બરાબર. આપણે જાણીએ છીએ કે સદીઓથી ભારતની અંદર વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. અને આ બધી જ ભાષાઓ છે જે એકબીજા સાથે જોડાયેલી છે. બરાબર છે. અને એકબીજા ઉપર ભાષાઓએ અસર કરી અને તેમાંથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન, પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. એ ભાષાઓએ જે એકબીજા ઉપર અસર કરી એનું મહત્વનું ઉદાહરણ એ સંસ્કૃત ભાષા છે. યાદ રાખો, આજે સંસ્કૃત ભાષા છે એ બોલચાલની ભાષા નથી રહી. આપણે લોકો વાતચીત હવે સંસ્કૃત ભાષામાં કોઈ કરતું નથી, પણ
પહેલાના સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ બોલચાલમાં પણ થતો, પણ આજે તો માત્ર ધાર્મિક ક્રિયાઓ અને યજ્ઞ યાગાદી ક્રિયાઓમાં, લગ્ન પ્રસંગોમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થતો જોવા મળે છે. બરાબર. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક કાર્ય અને પૂજા વિધિઓ યાદ રાખો, આપણે રૂટીનમાં ઓછો ઉપયોગ કરીએ, પણ ધાર્મિક કાર્યોમાં અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થતો જોવા મળે છે. બરાબર. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને જીવવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. માણસ માટે અભિવ્યક્તિ કરવાની, પોતાના વિચારોની અભિવ્યક્તિ કરવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. પ્રાચીન ભારતીય લિપિ હડપ્પાના સમયની છે. જો યાદ રાખો, ભારતની જે સૌથી જૂની લિપિ છે, પ્રાચીન ભારતની લિપિ એ હડપ્પાના સમયની છે. પણ તમે સમજો કે હડપ્પાના લોકોએ જે લખેલું છે એ આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી, કારણ કે એ લોકોએ જે લખેલું છે કોઈને આજે પણ સમજાતું નથી. એટલે પ્રાચીન ભારતની લિપિ એ હડપ્પા સમયની છે. બરાબર છે. પરંતુ આજે પણ તેને ઉકેલી શકાય નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તેની માહિતી હજી પ્રાપ્ત થઈ શકે, કારણ કે હડપ્પા લિપિમાં જે લખાયેલું છે એ શબ્દો કોઈને સમજાતા નથી, એટલે આજ સુધી ઉકેલી શકાય નથી. એટલે પહેલાના સમયની સૌથી જૂની જે પ્રાચીન ભારતની લિપિ છે હડપ્પાના સમયની, પણ જે આજ સુધી ઉકેલી શકાય નથી, એને લીધે એમની સંસ્કૃતિની આપણને જાણકારી મળતી નથી. મહર્ષિ પાણીની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. જો મહર્ષિ પાણીની જે સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા, પાણીની એ જે સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી, પાણીની અષ્ટાધ્યાયી ગ્રંથ, મહર્ષિ પાણીનીએ કયા ગ્રંથની રચના કરી છે? અષ્ટાધ્યાયી. બરાબર છે. એ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4મી સદીમાં કરી. કઈ સદીમાં? 4મી સદીમાં પાણીનીએ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, જો સંસ્કૃત ભાષામાં પાણીનીએ કયો ગ્રંથ લખ્યો? અષ્ટાધ્યાયી. બરાબર. સંસ્કૃત ભાષા જે છે એમાં સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે? ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે. આર્ય ભાષા કે જે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કે આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ અને ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે, વિશ્વ કક્ષાએ આજે ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે સર્વસ્વીકૃત ભાષા બરાબર છે એ કઈ છે? સંસ્કૃત. કોમ્પ્યુટરના ક્ષેત્રે પણ સર્વસ્વીકૃત ભાષા એ કઈ છે? સંસ્કૃત છે. બરાબર. હવે આપણે પ્રાચીન ભારતીય સાહિત્યની વાત કરીએ. પ્રાચીન ભારતીય સાહિત્ય તો વેદની વાત કરીએ. વેદનો અર્થ, વેદ તો વેદનો અર્થ જ્ઞાન થાય.
વેદનો અર્થ શું થાય છે? જ્ઞાન. પ્રશ્ન પૂછાય કે વેદનો અર્થ શું થાય છે? તો કે વેદનો અર્થ શું થાય છે? જ્ઞાન થાય છે. બરાબર છે. વેદનો અર્થ જ્ઞાન થાય છે. અને આ વેદોની વાત કરીએ તો જે વેદો છે એ મુખ્ય 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. મુખ્ય 4 વેદો છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એમાં ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક એ ઋગ્વેદ. પ્રાચીનતમ પુસ્તક, સૌથી જૂનું ઋગ્વેદ છે. બરાબર છે. જેમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. 1028 ઋચાઓ નો સંગ્રહ છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. અને એ જે ઋચાઓ છે, મંત્રો છે, એમાં મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી, વહેલી સવારે પડી હોય એ ઉષાને સંબોધન કરતી ઘણી સ્તુતિઓ મનમોહક છે, મનને ખૂબ જ ગમે એવી, ખૂબ જ આનંદ પમાડે એવી છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરે છે. તમે ઋગ્વેદ વાંચો એટલે તમને સપ્ત સિંધુ પ્રદેશમાં જે આર્યો લોકો વસતા હતા એ લોકોની આર્થિક, સામાજિક, ધાર્મિક આ દરેક બાબતોનું આપણને આ ઋગ્વેદના આધારે સમજ પડે છે કે એ સમયે એ લોકોનું જીવન કેવું હતું. આર્થિક, સામાજિક, ધાર્મિક દરેક બાબતોની જાણકારી આપણને ઋગ્વેદના આધારે મળે છે. એટલે પ્રાચીનતમ પુસ્તક તો એ ઋગ્વેદ છે. જેમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે, જે કુલ 10 ભાગમાં વહેંચાયેલો છે. એમાં મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. તેમાં ઉષાને સંબોધન કરતી ઘણી સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. અને મોટા ભાગે આનો ઉપયોગ યજ્ઞ પ્રસંગે, ધાર્મિક પ્રસંગોમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. આ મંત્રોનો ઉપયોગ, ઋચાઓ એટલે મંત્રો. બરાબર છે. હવે ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના, જેમાં સામવેદ. ઋગ્વેદ પછી બીજો કયો આવશે? સામવેદ. તો સામવેદ જે છે એ ઋગ્વેદ પછી 3 વેદોની, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. એટલે કે સામવેદ છે એ સંગીતની ગંગોત્રી કહેવાય છે. સામવેદની અંદર બધું સંગીતનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્ઞાન કરવા માટે રચવામાં આ શ્લોક રાગ અને લય સાથે ગયો માટે તેને સંગીતની ગંગોત્રી કહે છે. ત્યારબાદ યજુર્વેદ. તો નામ ઉપરથી યાદ રાખો, સામવેદ તો સંગીત, સા તો સ, યજુર્વેદ, ય તો યજ્ઞ. યજુર્વેદ એ યજ્ઞને લગતો વેદ ગણાય છે. જો યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાય છે. ગદ્ય અને પદ્ય, ગીત અને કાવ્ય બંને, એટલે કે પાઠ અને કાવ્ય બંને સ્વરૂપે યજુર્વેદ રચાય છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. યજ્ઞ વખતે જે વિધિ થાય છે, જે મંત્રો બોલવામાં આવે છે, એનું વર્ણન આ યજુર્વેદમાં કરવામાં આવ્યું છે. એટલે પહેલા ઋગ્વેદ, પછી સામવેદ એટલે સંગીતની ગંગોત્રી, યજુર્વેદ તો યજ્ઞને લગતો વેદ, અને ત્યારબાદ અથર્વવેદ. તો અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો છે.
અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મકાંડો અને સંસ્કારો વર્ણન અથર્વવેદમાં કરવામાં આવ્યું. એટલે કે વેદો કેટલા છે? 4: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. બરાબર. એમાં પ્રાચીનતમ પુસ્તક કયું છે? ઋગ્વેદ, જેમાં 1028 ઋચાઓનો સંગ્રહ છે, જે 10 ભાગમાં વહેંચાયેલ છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના થઈ: સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. સામવેદ જે સંગીતની ગંગોત્રી કહેવાય છે, સંગીતને લગતો ગ્રંથ છે. ઋગ્વેદના જે મંત્રો છે એને ગાવાની જે વિધિ છે એ સામવેદમાં આપવામાં આવે છે. ત્યારબાદ યજુર્વેદ જે યજ્ઞને લગતો વેદ ગણાય છે, અને ત્યારબાદ અથર્વવેદ તો જેમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આ વેદો પછી આવે છે ઉપનિષદ. વેદો પછી શેની રચના થઈ? ઉપનિષદ. તો ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, આ જીવ સૃષ્ટિનો જે આરંભ થયો, બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત. બ્રહ્માંડનો આરંભ કઈ રીતે થયો? જીવન શું છે, મૃત્યુ શું છે, ભૌતિક અને આધ્યાત્મિક જગત શું છે? બરાબર. જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્યક અને છાંદોગ્ય એ શરૂઆતના ઉપનિષદો છે. શરૂઆતના ઉપનિષદો કયા બે છે? બૃહદારણ્યક અને છાંદોગ્ય. એ બે શરૂઆતના ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. સંવાદના સ્વરૂપમાં ઉપનિષદો જોવા મળે છે. મુક્તિકો ઉપનિષદોની સંખ્યા 108 દર્શાવે છે. મુક્તિકોના મતે ઉપનિષદો કેટલા છે? 108. જો ફરીવાર સમજો, પહેલા શેની રચના થઈ? વેદો. વેદો પછી શું આવ્યું? ઉપનિષદ. ઉપનિષદમાં શું છે? તો કે બ્રહ્માંડનો આરંભ, જીવ સૃષ્ટિનો આરંભ, જીવન, મૃત્યુ, આ દરેક વસ્તુઓનું વર્ણન એ શેમાં કરવામાં આવ્યું છે? ઉપનિષદમાં કરવામાં આવ્યું છે. એમાં શરૂઆતના ઉપનિષદો કેટલા છે? કયા બે છે? બૃહદારણ્યક અને છાંદોગ્ય એ શરૂઆતના ઉપનિષદો છે. અને જે વિચારકોના મતે ઉપનિષદોની સંખ્યા 108 જેટલી છે. એટલે પહેલા આવ્યું વેદો, વેદો પછી શું આવ્યું? ઉપનિષદો. હવે ઉપનિષદ સાહિત્ય પછી તો કે બ્રાહ્મણ ગ્રંથો. બ્રાહ્મણ ગ્રંથોની વાત કરીએ તો કે વેદોના મંત્રોના અર્થ સમજવા માટે, યાદ રાખો, વેદો તો આપણે સમજે, પણ વેદોના મંત્રોના અર્થ સમજવા માટે ટીકાના સ્વરૂપે બ્રાહ્મણ ગ્રંથોનો એટલે વેદો છે એનો અર્થ સમજવા માટે શેની રચના કરવામાં આવી છે? બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવી છે. વેદોનો અર્થ સમજવા માટે પદ સ્વરૂપે રચાયેલ બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવી છે. જેમાં જુદા જુદા યજ્ઞો, તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આરણ્યકો. આરણ્યકોની વાત કરીએ, બ્રાહ્મણ ગ્રંથો પછી જે વાત થઈ રહી છે તે આરણ્યકો. તો કે નામ ઉપરથી યાદ રાખજો, અરણ્ય એટલે જંગલ. તો આર્યો તેમના જીવનનો અંતિમ સમય, જે આર્ય પ્રજા છે એ એમના જીવનનો અંતિમ સમય ક્યાં ગાળતી હતી? અરણ્યમાં જઈને, જંગલમાં જઈને એમના છેલ્લા વર્ષો વિતાવતા હતા. ત્યાં આશ્રમ બાંધીને રહેતા, અને ત્યાં એમણે જે ગ્રંથોની રચના કરી એને આરણ્યકો કહેવામાં આવે છે. તો જો આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા, વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરી, વન અથવા જંગલોમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલ તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. બરાબર. એટલે આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં, વનમાં જઈને ગાળતા, વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરી રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. ત્યારબાદ વેદાંત. આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. વેદાંતની અંદર શેનો સમાવેશ થાય છે? કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર. બરાબર છે. એટલે આપણે જે વાત કરી કે વેદો કેટલા છે ત્યાંથી શરૂઆત થઈ. વેદો પછી જે આપણે વાત કરી તો વેદો પછી ઉપનિષદ સાહિત્ય,
ઉપનિષદ સાહિત્ય, પછી બ્રાહ્મણ ગ્રંથો, બરાબર છે, પછી આરણ્યકો અને છેલ્લે વેદાંત સાહિત્ય, બરાબર છે. હવે આપણે આ વેદાંત સાહિત્યની એની વાત કરીએ. હવે આપણે આવતા લેક્ચરમાં આની આગળ જે રામાયણ મહાભારત છે ત્યાંથી શરૂ કરીશું, બરાબર છે. થેન્ક યુ.